ચોકી ગામ ખાતે જેટકો 66 કેવી સબસ્ટેશન જે આવેલું છે ત્યાં અજાણ્યા ઈસમો રાત્રિના સમય દરમિયાન ગેરકાયદેસર પ્રવેશ કરી કેપેસિટર યાર્ડ જે છે તેની અંદર પ્રવેશ કરીને 2 કોપરના રિએક્ટરની ચોરી કરે છે. આ 2 કોપરના રિએક્ટરની બજાર કિંમત 3,70,700 જેટલી થાય છે. જે આરોપીઓ ચોરી કરીને લઈ ગયા હતા. આ સમય દરમિયાન હ્યુમન અને ટેકનિકલ સોર્સના માધ્યમથી તાલુકા પોલીસ સ્ટેશન શ્રી પીઆઈ ગગનિયા તથા તેઓની ટીમને બાતમી હકીકત મળતા ઘનશ્યામ રાજુભાઈ નામનો જે વ્યક્તિ છે, જે મોરબીનો રહેવાસી છે, તેની અટક કરેલ છે અને તેના દિન 2ના રિમાન્ડ લીધેલા છે. ત્યારબાદ અન્ય આરોપીઓની શોધખોળ કરતા કુલ 4 આરોપીઓની માહિતી મળી આવેલ છે. જે પૈકીના આરોપીઓના નામ અશોક ઉર્ફે કાળિયો, વિજય, દીપક કેશુભાઈ તથા કરણ બુટિયા નામના વ્યક્તિઓ છે. જે પૈકી અશોક અને વિજય નામના વ્યક્તિઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તથા દીપક અને કરણ નામના જે આરોપીઓ છે તે હાલ ફરાર છે. આમ કુલ 5 આરોપીઓ અને જે મુદ્દામાલ છે તેને રિકવર કરવા માટે પોલીસ પ્રયાસરત છે. આગળના કોઈ ગુના છે? હાલ તે તપાસનો વિષય છે, તે જણાવવામાં આવશે.